ધીરે બોલ્યા એ રામા ધણી હરપાલ સંભાળ લેજો રામા ધણી હરપાલ ભજન વિનાની મારી ભૂખ નહીં ભાગે સમરણ વિના મારી તલપ જાય રામા સમરણ વિના મારી તલપ કેમ કહીશ વાર તું એક છે ખૂબ ઘણો સંસાર પાણી પૃથ્વી અને પર્વતો અરે પાણી 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 પૃથ્વી પર્વતો એનું ખૂબ કીધો અરે નાથજીને ગણું ને ગળાનું ગેબી નાથજીને ગણું ને ગળાનું પંચાળ આ પંચાળ પરગટ છે રે પીરા પંચાળનું પરગટ છે રે પીરા ગેબી બોલો વિહળાનાથની જોરદાર તાળીઓના નાદ સાથે પરમ વંદની પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર પૂજ્ય નિર્મળા બા ઉનડ બાપુ આપણી વચ્ચે આવી રહ્યા છે. પૂજ્ય બામાના ચરણોમાં આપણે બધા જગ્યા ઉપર ઊભા થઈ પાળિયાદના ઠાકરની વંદના કરીએ. પીરાનું પાળિયાદે વિહળે સ્થાપ્યું વિશ્વમાં મૂકી નહીં મરજાદ તે અવંગ રાખ્યો ઉનડા. એ ભાઈ પાળિયાદ ઠાકરની પધરામણી પાળિયાદના આંગણે જ્યારે થતી હોય ત્યારે પૂજ્ય બામાની પાવન ઉપસ્થિતિ એકવાર જોરદાર તાળીઓના નાચે બોલો વિહળાનાથની. ઠાકરના ચરણોમાં વંદન કરીએ. પૂજ્ય બાને વિનંતી કરું સાથે દીપ પ્રાગટ્ય માટે પરમવંદની પૂજ્ય બામાં અહીં પધારશે. બિરજુભાઈએ સરસ મજાના ઠાકરના કાયમ હૃદયમાં જેનો ભાવ રહ્યો છે એવા બિરજુ બારોટને પણ એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લે. આદરણીય પૂજ્ય ભૈલુ બાપુને વિનંતી કરી સાથે ચલાળાથી ઉદય બાપુ પધાર્યા છે. પૂજ્ય ઉદય બાપુને વિનંતી કરું. ગેડિયાથી લાલદાસ બાપુની પાવન ઉપસ્થિતિ છે. તમામ મહાનુભાવો ગાંધીનગરથી ડાયાભાઈ ભરવાડ એવા ઠાકર પ્રત્યે જેનો હૃદયનો ભાવ છે એવા દેવાયતભાઈ ખવડ એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે આદરણીય દાદ બાપુ સૌને વિનંતી કરીશ આપ દીપ પ્રાગટ્ય માટે પૂજ્ય બા સાથે જોડાશો. રાજભાને પણ વિનંતી કરું. ગીરનો વિદ્વાન ચારણ રાજભા ગઢવી દેવાયતભાઈ અને ભાઈ શ્રી બિરજુભાઈ દીપ પ્રાગટ્યની આ પાવનતાની ક્ષણો કાયમ માટે આપણા સૌની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર પાંચાળનું પ્રગટ પીરાણું લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર પૂજ્ય વિસામણ બાપુની પાવન જગ્યા અને એક ગૌરવપૂર્ણ પ્રસંગ પાળિયાદ ઠાકરની પધરામણી પાળિયાદના આંગણે થતી હોય અને 18 વરણ જ્યારે ઠાકરના ચરણોમાં વંદના સાથે પાળિયાદના દ્રશ્યો નોખા હોય એના સ્પંદન નોખા હોય એકવાર તાળીઓના નાદ સાથે એ દીપ પ્રજ્વલન થઈ રહ્યું છે ત્યારે જોરદાર તાળીઓથી દીપ પ્રાગટ્યની ક્ષણોને વધાવી. પલ્લવભાઈને વિનંતી કરીશ. જયદેવભાઈને પણ વિનંતી કરું આપ બધા જેડી મામાને પણ વિનંતી કરું આપ પણ દીપ પ્રાગટ્યમાં સાથે જોડાશો. તમામ મહાનુભાવોની
પીઆઈ વાંદા સાહેબને પણ વિનંતી કરીશ, આપ પણ આ દીપ પ્રાગટ્યની પાવન ક્ષણોમાં જોડાશો. દીપ જ્યોતિ પરબ્રહ્મ, દીપ જ્યોતિ જનાર્દન, દીપો હરતુ મે પાપમ, દીપ જ્યોતિ નમસ્તુતે, શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય, દીપ જ્યોતિ નમસ્તુતે. અને ઠાકરનું પાવન આંગણું છે ત્યારે પૂજ્ય બામા અને આદરણીય સંતોના વરદ હસ્તે દીપ પ્રજ્વલન થઈ રહ્યું છે. એકવાર તાળીઓના નાદ સાથે દીપ પ્રાગટ્યની આ ક્ષણોને વધાવી લઈએ. જોરદાર તાળીઓ. તળિયે કેટલું તેલ છે એની રાખીશ નહીં સંભાળ, અને પૂરણ હારો પૂરશે તારું દિવેલ દીન દયાળ, આ દીવડા જગે ઝાકમહાળ. દીવડાની ઝળહળતી જ્યોતના અંજવાળે પાળિયાદ ઠાકરની પધરામણી, પાળિયાદના આંગણે આવો રૂડો પાવનતાનો પ્રસંગ છે. ત્યારે આવો સૌ ઠાકરના ગુણગાન ગાવા માટે જ્યારે ભેગા થયા છીએ, આમંત્રણને માન આપીને પધારેલા તમામ મહેમાનશ્રીઓનું પૂજ્ય વિસામણ બાપુની જગ્યા વતી પૂજ્ય ભૈલું બાપુ એમનું હૃદયથી સ્વાગત કરે છે. તમામ આજે પાળિયાદના આંગણે આ ફૂલવાડીના પાવન પરિષદમાં પાળિયાદના ઠાકર બેઠા હોય અને આપણા સૌનો પોતિકો પ્રસંગ હોય, અને પાળિયાદના આંગણે જ પાળિયાદના ઠાકરની પધરામણીના પાવન પ્રસંગ હોય, ત્યારે પાછળ જેટલા પણ ભાઈઓ ઠાકરના સેવકો ઊભા છે એ તમામને વિનંતી છે કે આપ બધા જગ્યા ઉપર જ્યાં પણ જગ્યા મળે અહીં ઠાકરના હૃદયમાં આપણને જગ્યા